નમસ્તે દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. દ્વારિકા નગરીની આ ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય. આપ સર્વે દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી છે એ હવે દિવસોની જ વાર, ગણતરીના દિવસો એ હવે જણાઈ રહ્યા છે, બાકી છે. અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એટલે કે દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશ છે એ રાજસી ઠાઠ અને રાજસી વૈભવ ની સાથે એ દ્વારકાની અંદર બિરાજિત છે. તો ભગવાન દ્વારકાધીશની સેવા છે એ ભારતભરના કૃષ્ણ મંદિરો કરતાં એક અલગ જ પ્રકારની સેવા એ દ્વારકાની અંદર ભગવાનની એ પૂજારી પરિવાર દ્વારા એ કરવામાં આવતી હોય છે. તો જન્માષ્ટમીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દ્વારકા નગરીના જન્માષ્ટમીના સ્પેશિયલ કવરેજ અંતર્ગત આજે આપણે એ દ્વારકાધીશજીની મંદિરની સેવા પૂજાની પરંપરા, પ્રણાલિકા અને સિસ્ટમ વિશે આપણે વધુ વિગત છે આજના એપિસોડની અંદર જાણશું. આપણી સાથે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી મનીષભાઈ પૂજારી આપણી સાથે જોડાણા છે, જે અનેકો પ્રતિભાવ સાથે એ જોડાયેલા છે. અનેકો એવી એમની ફિલ્ડ છે, અલગ અલગ એમની સાથે પણ એ જોડાયેલા છે. તો આપણે વધુ વિગત છે આપણે એમની પાસેથી આજના એપિસોડની અંદર જાણીએ. જી પૂજારીજી, અમારા આ એપિસોડની અંદર સ્વાગત છે. જન્માષ્ટમીનો મહાપર્વ છે એ હવે નજીક આવી રહ્યો છે. ભગવાન શ્રી દ્વારકાધીશજી પ્રત્યે અનેકો જે ભક્તો છે એમની આસ્થા છે એ જોડાયેલી છે. ત્યારે ભક્તોના મનની અંદર પણ પ્રશ્નો થતા હોય છે કે જગત મંદિરની જે આ સેવા પૂજાની જે પ્રણાલિકા છે એ કેવી રીતના ચાલી રહી છે. તો એમની જે વધુ વિગત છે આજે આપ અમારા દર્શક મિત્રોને એ જણાવજો. તો જે અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે આપના જીવન વિશે એ માહિતી છે આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જય દ્વારકાધીશ. મારા જીવન વિશે હું વાત કરીશ તો સૌથી વધારે હું મારી જાતને નસીબદાર ગણું છું કે મારો જન્મ ગુગડી જ્ઞાતિના બ્રાહ્મણ તરીકે થયો. અને ગુગડી જ્ઞાતિના બ્રાહ્મણ તરીકે જન્મ થવાને લીધે પૂજારી પરિવાર મને મળ્યો અને મારા વંશ પરંપરાગત જે પૂજાનો અધિકાર છે એ મને આ જન્મમાં મળ્યો છે. એથી મારું જન્મ જે છે એ હું સિદ્ધ થયો એવું માનું છું. અને ભગવાને એક જ જીવનમાં અનેક જિંદગી જીવવાના મને મોકા આપ્યા છે, કારણ કે લોકોને એક જિંદગીમાં ઘણું કરવા નથી મળતું, જે મને બહુ જ મોકો મળ્યો છે. ભગવાને મને આટલી બધી વિદ્યાઓ આપી છે, જેનો ઉપયોગ હું જેમ બને એમ ભગવાન સુધી લોકોને પહોંચાડવા માટે અને લોકોના જીવન બહેતર બને એના માટે કરવા ઈચ્છું છું. હું ચિત્રકાર પણ છું, હું મૂર્તિકાર પણ છું, હું નાટકનો કલાકાર પણ છું, હું નાટકનું ડાયરેક્શન કરી શકું છું, લેખક પણ છું, હું લાઈફ કોચ પણ છું. અને સૌથી વધારે મારી ઓળખાણ મને આપવી એ ગમે છે કે હું દ્વારકાધીશની નજીક જનારો એક જ્ઞાનાર્થી વ્યક્તિ છું, જેનું જિંદગીનું જે મહત્વનું કાર્ય છે એ મને એવું લાગે છે કે મારે હવે ગીતાને જાણવી, ગીતાનો પ્રચાર કરવો, ભાગવત પુરાણનો પ્રચાર કરવો, લોકો સુધી એ સાચું જ્ઞાન, એ પરાત્પર પરબ્રહ્મનું જ્ઞાન પહોંચાડવું અને એમના સુધી લોકોને પહોંચાડવા, એ મને લાગે છે. બાકી જિંદગીમાં દરેકને સમસ્યાઓ, સંઘર્ષ એ બધો આવતો જ રહે છે, જે મને પણ બહુ આવ્યો. પણ હું એને ભગવાનની કૃપા માનું છું કે જેટલા સંઘર્ષો વધારે આવ્યા ને એટલો હું પરમાત્માની વધારે નજીક ગયો છું. એના માટે હું એમનો આભારી છું. જી, તો આપણે આ જીવન વિશે છે આપે એમાં દર્શક મિત્રોને એ જણાવ્યું. હવે હું આપને આગલો પ્રશ્ન એ પૂછવા માંગીશ, જે હરેક વૈષ્ણવ જે દર્શનાર્થીઓ જેમના મનની અંદર એ ઉઠતો હશે કે દ્વારકાધીશજીની જે સેવા પૂજા છે, એમની જે પરંપરા છે આપની, અને એમની જે વ્યવસ્થા એટલે કે સિસ્ટમ છે, એમના વિશે જે માહિતી છે આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જરૂર. દ્વારકાના 3 ભાઈઓ જેને આ પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો હતો એ છે રામા, મોના અને દામા. એ અમારા વડવાઓ. એમના દ્વારા અમને વંશ પરંપરાગત રીતે 3 પરિવારોને આ અધિકાર મળ્યો છે અને આગળ જતાં વિસ્તાર વધતા 36 ભાઈઓ અમે થયા છીએ. તો તમે એમ કહી શકો અને દર્શક મિત્રો પણ એ જાણી શકે, દ્વારકાધીશના શ્રી વિગ્રહ અને નિજ મંદિર અને ભંડારની સેવાનો અને ભગવાનના સ્પર્શનો અને સેવાનો અધિકાર આ 36 ભાઈઓ સિવાય બીજા કોઈને નથી. આટલું અહોભાગ્ય અમારું છે કે એ વ્યવસ્થા અમને ભગવાન દ્વારા સોંપવામાં આવી છે. અને એ સિવાય અમારા ઘરના જે મહિલાઓ હોય છે એ બધી ભગવાનના ભોગ, ભંડાર એ બધી વ્યવસ્થા પણ ઘરની મહિલાઓ જ કરે છે. સાથે સાથે એ પણ કહીશ કે અમારા પરિવારમાં જે કોઈ જોડાય છે એમને પણ અમે આ સેવાનો લાભ આપીએ છીએ. જેમ કે વૃદ્ધિ સૂતક હોય કે મરણ સૂતક હોય, ત્યારે અમારા ઘરના જે જમાઈઓ હોય છે, જે ભાણેજો હોય છે, એ પણ સેવા પૂજા અને આરતીની વ્યવસ્થા કરતા હોય છે. ભગવાનનો જે કંઈ નિયમ છે, જે કંઈ ક્રમ છે, એ વર્ષોથી અમે નિભાવતા આવ્યા છીએ. અને એ અમારા બાળકોના સંસ્કારમાં અમારે ત્યાં એવી પદ્ધતિ નથી કે અમે કોઈ શીખવાડીએ કે એના ક્લાસ લઈએ. નાનપણથી રમતમાં પણ હું તમને મારા પુત્રનું ઉદાહરણ આપું કે નાનપણથી એના રમકડા શું હતા, તો કે દ્વારકાધીશની મૂર્તિ, એના શણગાર, એમની આરતી, એમનો ઘંટનાદ, એ જ એનાથી જ રમતા રમતા અમારા છોકરાઓ ઉછરે છે અને સંસ્કારથી ભગવાનની દિલથી સેવા કરે છે. એનું ક્યાંય શીખવા નથી જવું પડતું.
જી, તો આપે જે આ દ્વારકાધીશજીની જે સેવા પૂજા છે, એમની જે આપની જે પરંપરા છે, સેવાની જે સિસ્ટમ છે, વ્યવસ્થા, એમના વિશે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. હવે હું આપને આગલો પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે જગત મંદિર છે અને હજારો વૈષ્ણવો છે અહીંયા દર્શનાર્થે આવે છે, આપનો પરિવાર છે એ પણ આપે જણાવ્યો કે ઘણો એવો વિશાળ છે. તો જગત મંદિરની સાથે કેટલા સેવકોનો સ્ટાફ છે એ જોડાયેલો છે અને એમને કઈ કઈ વ્યવસ્થાઓ જે સોંપવામાં આવી છે તેમના વિશે વધુ વિગત છે એ પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જગત મંદિરનું આમ કહીએ તો કાર્ય બહુ મોટું છે, બહુ વિશાળ કાર્ય છે. તો આમ તો અમે બધા સેવકો જ છીએ, પૂજારી પણ સેવક છે. અમારા 36 પરિવારના જેટલા લોકો છે, પરિવારજનો, અને અમારી સાથે સંકળાઈ ગયેલા જે લોકો છે એ બધા સેવકો છે. આમ છતાં પણ પગારદાર તરીકે પણ રસોઈયાઓ છે, જે પ્રસાદ બનાવનારા લોકો છે, પ્રસાદી લખનાર લોકો છે, પ્રસાદી પહોંચાડનારા લોકો છે, સફાઈ કર્મચારીઓ છે, સાથે દેવસ્થાન સમિતિ છે, સાથે સરકાર છે, સાથે પોલીસ વિભાગ છે, સિક્યુરિટી છે. એટલા બધા લોકો છે, તો તમે એમ કહી શકો કે અંદાજે 200થી વધારે લોકો આમાં પગારદાર તરીકે જોડાયેલા છે ને બાકી એટલા જ લોકો એમાં સેવાકીય રીતે જોડાયેલા છે. તો બહુ વિશાળ છે અને જ્યારથી વધી રહ્યું છે મહત્વ, લોકો વધારે આવી રહ્યા છે, ત્યારથી આ વ્યવસ્થા જેમ બને એમ વધતી જ રહી છે. જી, તો જે આપે જે આ સેવા પૂજાની સાથે જોડાયેલા સ્ટાફ વિશે જે માહિતી એ પણ આપે મારા દર્શક મિત્રોને જણાવી. હવે હું આપને આગલો પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે જે આપ તો દ્વારકાધીશજીની નિકટ છો, ભગવાનની જે સેવા પૂજાનું જે ભાગ્ય છે, સૌભાગ્ય, એ આપને પ્રાપ્ત થયું છે. તો દ્વારકાધીશજીની સેવા કરતી વખતે આપને કેવી અનુભૂતિ થાય છે એ પણ આપ જે અમારા દર્શક મિત્રોને જણાવો. બહુ જ સારો સવાલ છે. આમ તો આ અંગત સવાલ કહેવાય, પણ યાત્રિકોના લાભાર્થે આપણે આનો જવાબ આપવા જ જોઈએ, કારણ કે એમનો અધિકાર છે. દ્વારકાધીશની સેવા કરવા અમારો હંમેશા રહેવા નથી મળતું. અમારી જ્યારે સેવાનો વારો આવે ત્યારે આવીએ. તો પહેલી અનુભૂતિ એ થાય છે કે બહારની દુનિયામાં અમારી હાલત એવી હોય છે કે જે એક દીવો હોય છે, જે ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવે છે, તો એની હાલત તમે સમજી શકો છો કે એની જ્યોત હંમેશા ફડફડાતી હોય છે, તકલીફોથી, દુઃખથી, સમસ્યાઓથી, જે સામાન્ય જનને બધાને હોય છે, એ પૂજારીને પણ હોય છે. પણ જ્યારે અમારી સેવા આવે છે અને સવારે અમે મંદિરના દ્વાર ખોલીને અંદર જઈએ છીએ ને, ત્યારની લાગણી એવી થાય છે કે અમે માના આંચળમાં આવી ગયા છીએ. માએ અમને ગળે લગાડ્યા છે, પિતાએ અમને બાથમાં લઈ લીધા છે. આવી લાગણી અનુભવ થાય છે ને અમે દુનિયામાં સૌથી વધારે સલામત હોઈએ ને એવી લાગણી ત્યાં થાય છે કે હવે અમે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં સૌથી વધારે હાશકારો થાય છે. અને ત્યાંની શું વાત કરું, ત્યાં અમે એટલા બધા અનુભવો થાય છે કે જ્યારે અમે કંઈક અંદર વાત કરીએ ને કે સારું અત્તર નથી લઈ આવ્યા, આ વખતે ભૂલી ગયા, તો બહાર કોઈ યાત્રિક અત્તર લઈને આવી ગયો છે. જ્યારે અમને એમ થાય કે અગરબત્તી સારી હોય તો બહુ સારું, રાજભોગનો સમય થઈ ગયો છે, તો અગરબત્તી હાજર છે. એવી જ રીતના ભંડારમાંથી કોઈ પૂજારીની મહિલાઓને એમ થાય કે આજે આ અમે હોત તો બહુ સારું થાત, સૂકો મેવો હોત તો બહુ સારું થાત, તો કોઈ પણ અજાણ્યો યાત્રુ આવીને સૂકો મેવો એટલો બધો આપી જાય છે કે અમારા હર્ષના આંસુ આવી જાય છે કે આ શું છે, ભગવાન યાત્રિકોનું જ સ્વીકારશે અને એ લોકો જે પ્રેમથી લઈ આવે છે એનો સ્વીકાર કરે છે. આમાં તો અનેક અનુભવો થાય છે, જેને લીધે અમારી આસ્થા એમનામાં વધારે દ્રઢ થતી જાય છે. જી, તો જે દ્વારકાધીશજીની જે સેવા કરતી વખતે આપે આપની જે અનુભૂતિ છે એ જણાવી. હવે વિશેષ હું આપને એ પણ પૂછવા માંગીશ કે દ્વારકાધીશજીની આપે સેવા છે, આપનું જે જીવન છે એમની સાથે જોડાયેલું છે, વર્ષો થઈ ગયા, આપની પેઢીઓ થઈ ગઈ, જે ભગવાનની સેવા છે એ નિરંતર રૂપે એ સેવાક્રમ છે એ જળવાતી એ કરતી આવી છે. તો દ્વારકાધીશજીની સેવા કરતી વખતે આપની કોઈ એવી યાદગાર ક્ષણ એમના વિશે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જરૂર, આવી ક્ષણો દરેક પૂજારીના જીવનમાં આવી જ હોય છે. અને કહેવાય છે એવું કે આ ગુપ્ત રાખવી જોઈએ, પણ ભગવાનની વાત કોઈ દિવસ ગુપ્ત ન રાખવી જોઈએ એ પણ હું માનું છું, કારણ કે લોકોની આસ્થા એનાથી વધી શકે છે. એમને ખબર પડી શકે છે કે અહીંયા જે છે એ કોઈ શ્રી વિગ્રહ જ નથી, સાક્ષાત પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા દ્વારકાધીશ શ્રી કૃષ્ણ બિરાજી રહ્યા છે. ઘણી ક્ષણો છે એવી, એમાંથી હું એક ક્ષણ કહી શકીશ જે મને હંમેશા થાય છે. જ્યારે અમે આરતી કરતા હોઈએ ને, આરતી કરતી વખતે જ્યારે વિશાળ આરતી અમે જ્યારે ઉતારી રહ્યા હોઈએ છીએ, ત્યારે તમને કદાચ ખબર હશે કે અમુક ક્ષણ માટે અમે લાઇટો બધી બંધ કરીએ છીએ. તો જે લાઇટો બંધ થાય છે ત્યારે એક તો એ કહી દઉં કે આરતી વખતે અમે આસપાસની દુનિયાના બીજા લોકો, અંદર પણ ઘણા પૂજારીઓ, બીજા ભાઈઓ અમારા હોય છે, બહાર પણ ઘણા લોકો હોય છે, પણ એમાં ધ્યાન હોતું નથી. અમારું સંપૂર્ણ ધ્યાન દ્વારકાધીશમાં જ હોય છે. અને એમાં પણ અંધકારમાં, આરતીની જ્યોતના પ્રકાશમાં ભગવાનની બે આંખો, દર્શકો સાંભળજો, બંને આંખોથી દ્વારકાધીશ આપણે જોઈ છે. અને એ વખતે અમને એવી એ લાગણી થાય છે કે ભગવાન એમ કહી રહ્યા છે કે મારા બે નેત્ર તારી ઉપર હંમેશા જોડાયેલા છે, હું તને હંમેશા જોઉં છું, સુખમાં જોઉં છું, દુઃખમાં જોઉં છું. તું જ્યારે પુણ્ય કર્મ કરતો હો ત્યારે પણ હું જોઈ રહ્યો છું, અને તારાથી પાપ કર્મ થતા હોય છે ત્યારે પણ હું તને જોઈ રહ્યો છું, એટલે તારી જવાબદારીનું તું ધ્યાન રાખજે. એટલે એ ક્ષણમાં અમને એમ થાય છે કે અમે
ઘણી વખત આરતી લંબાવી દેતા હોય છે. અમારાથી આરતી વધારે લાંબી થઈ જાય છે, કારણ કે આ ક્ષણ જેમ બને એમ વધારે મેળવીએ. પરમાત્મા આપણી સામે જોઈ રહ્યા છે. એ સાથે એક જવાબદારી પણ થાય છે કે જ્યારે પણ સેવામાં આવીએ ત્યારે યાદ આવે છે કે હું કંઈક પુણ્ય કર્મ કરીને આવ્યો છું કે નહીં, મારાથી કંઈક ખરાબ કર્મ નથી થયા ને, નહીં તો હું શું આંખ મેળવીશ. આ અનુભૂતિ હોય છે. જી, તો દ્વારકાધીશની સેવા કરતી વખતે આપે યાદગાર ક્ષણ છે એ અમૂલ્ય માહિતી છે આપે એમાં દર્શક મિત્રોને જણાવી. હવે વિશેષની અંદર હું આપને એ પણ પૂછવા માગીશ કે જે આપનું જીવન સેવાકાળની સાથે જોડાયેલું છે, તો આપ ઘણા વર્ષોથી ભગવાનની સેવાની અંદર કાર્યરત છો, તો ભૂતકાળ અને હાલના સમયની અંદર આપને સેવા પૂજા અને જગત મંદિરની અંદર એ શું ફરક છે એ જણાઈ રહ્યો છે, તો એ વિગત છે પણ આપ જણાવો. ભૂતકાળના સમયની વાત કરું તો પહેલાંના સમયમાં સાદગી બહુ હતી. જે કોઈ યાત્રિકો આવતા એને અમે પર્સનલી એક એક યાત્રિકો સાથે સંપર્ક રાખી શકતા. તમે જોઈ શકશો કે અત્યારે ભીડ વધી છે, જે સારી વસ્તુ છે ને, ભીડ વધવી જ જોઈએ, પણ વ્યવસ્થા એવી છે કે દરેક લોકો જે ભગવાનની ચરણ પાદુકા રાખી છે ત્યાં એનો સ્પર્શ કરી નથી શકતા. પહેલાંના સમયમાં હતું કે દરેક લોકો ત્યાં આવી શકતા, દરેકને અમે ત્યાં ઊભા રાખીને પાદુકા પૂજન કરાવતા, ભગવાનના 16 ચિહ્નના દર્શન કરાવતા, દ્વારકાધીશનું મહત્ત્વ સમજાવી શકતા. પણ હવે એટલો સમય છે નહીં, અને અત્યારની વ્યવસ્થા ભીડને લીધે જે કંઈ વધી છે એને લીધે થોડું અઘરું પણ થઈ ગયું છે આ બધું કરવું. તો અને થોડીક ભૌતિકતા પણ વધી ગઈ છે. તો ખાલી એટલું જ છે કે પરિવર્તન એ થવું જોઈએ કે સાત્વિકતા રહેવી જોઈએ. આપણે બધાએ મળીને, ખાસ મારે આ સમયે એ કહેવું છે કે દ્વારકાની વ્યવસ્થા અને દ્વારકામાં મુખ્ય કોણ છે? દ્વારકાધીશ મંદિર અને દ્વારકા. અને પછી એના બીજા નંબરે કોણ છે? એમની સેવા કરનારા પૂજારીઓ. બાકીના જે લોકો છે એ યા તો પગારદાર છે યા સ્વેચ્છાએ એમાં જોડાયેલા છે, ચાહે સમિતિ હોય, ચાહે પોલીસ વિભાગ હોય, ચાહે કલેક્ટર હોય, ચાહે કોઈ પણ વિભાગ હોય. દરેક કામ કરી રહ્યા છે, પણ એ લોકોએ મનમાં એ રાખવાનું છે કે અમે દ્વારકાધીશ માટે કામ કરી રહ્યા છીએ, અને અમે દ્વારકાધીશ પછીના જે છે પૂજારીઓ એમનું માન સન્માન જાળવી અને કામ કરશું, એ લોકોને આગળ રાખીને કામ કરશું, નહીં કે એ લોકોને બાયપાસ કરીને કામ કરશું, નહીં એ લોકોનું માન નહીં રાખીએ, એ લોકોનું સન્માન નહીં રાખીએ. તો બ્રાહ્મણોનું અને પૂજારીનું સન્માન નહીં રહે તો દ્વારકાધીશનું સન્માન રહેવાનું જ નથી. આ એક પરિવર્તન મને ખાસ જોવા મળે છે. જી, તો જે ભવિષ્યની વાત અને ભૂતકાળ અંગેની વાત એ આપે અમારા દર્શક મિત્રોને એ જણાવી. હવે વિશેષ કરીને હું આપને એ પણ પૂછવા માગીશ કે હવે જન્માષ્ટમીનો મહાપર્વ પણ નજીક આવી રહ્યો છે. દ્વારકાધીશજીને વર્ષભર દરમિયાન અનેકો એવા જે ઉત્સવો હોય છે એ પણ આપના પરિવાર દ્વારા એ ઉજવવામાં આવતા હોય છે. તો વર્ષભરના ઉત્સવોની તૈયારીઓ આપ કેવી રીતે અને ક્યારથી એ કરો છો, તો એ માહિતી છે એ પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ. જે રીતના ઋતુઓ પ્રમાણે જે કંઈ અહીંયા તહેવારો આવતા હોય છે, જેમ કે રથયાત્રા, તો રથયાત્રાની તૈયારી ઘણા દિવસ પહેલાં થાય છે, કારણ કે રથને શણગારવો, રથની સફાઈ કરવી અને લોકોને નિમંત્રણ આપવું, લોકો સુધી માહિતી પહોંચાડવી, આ બધી તૈયારીઓ થતી હોય છે. વિશેષ પ્રકારના પ્રસાદ બનાવવાનો, તો એની તૈયારીઓ બહુ દિવસો પહેલાં થતી હોય છે. જ્યારે વધારે ભીડના લોકો આવતા હોય છે ત્યારે એ લોકોની સુરક્ષા વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા અલગ અલગ તહેવારો પ્રમાણે, ઋતુઓ પ્રમાણે. તો વસ્ત્ર કેવા પહેરાવા, જેમ કે પુષ્પ શૃંગાર આવે તો પુષ્પની વ્યવસ્થા, પુષ્પ શૃંગાર કરનાર લોકોને નિમંત્રણ આપવું, એ લોકોની વ્યવસ્થા કરવી, અને કયા કયા શણગાર રોજ ધરવા, પ્રસાદીમાં શું વ્યવસ્થા કરવી જેનાથી શીતળતા મળે. એવી જ રીતના દરેક જન્માષ્ટમી તો સૌથી મોટો જેને કહી શકાય છે કે તહેવાર દ્વારકા હોય એટલે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની તૈયારી મહિનાઓથી થાય છે. સૌથી વધારે પૂજારીના ભાગે જે તૈયારી કરવાની આવે છે એ મંદિરના શણગારની છે, ભગવાનના શણગારની છે, પ્રસાદની વ્યવસ્થા છે, એમાં વિશેષતા હોય છે. સૌથી વધારે સારો પ્રસાદ વિશેષ જન્માષ્ટમીના ધરવામાં આવે છે. પછી જ્યારે કોઈ યાત્રિકો પોતાના તરફથી કુંડલા ભોગ કરે છે, અંડકોટ કરે છે અને 56 ભોગ કરે છે, તો જે પ્રકારના ભોગનું એ લોકો આયોજન કરે છે, તો એમની અને દ્વારકાધીશની ખુશી માટે એ ભોગ બનાવવાની પણ સમય અને વ્યવસ્થા કરવી પડતી હોય છે. તો આવી અનેક પ્રકારની વ્યવસ્થા, જ્યારે ઉત્સવનો માહોલ હોય છે ને ત્યારે અમારો પરિવાર એકદમ ઉત્સાહમાં હોય છે, અને બધાને એક જ કામ, બધા બહારની દુનિયામાં પણ જીવે છે, પણ ધ્યાન બધાનું દ્વારકાધીશ, એમની સેવા, એમના ઉત્સવો, એમનું આયોજન, ક્યાંય પણ કંઈ ભૂલ ન રહી જાય, આ બધી વ્યવસ્થા અને ચિંતા હોય છે. જી, તો જે આ વર્ષભરના ઉત્સવોની જે તૈયારીઓની જે જવાબદારી છે એમના અંગે આપે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. હવે આગલો પ્રશ્ન હું આપને એ પણ પૂછવા માગીશ કે અત્યારનો સમય છે, આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ અત્યારના કહેવામાં આવે છે, તો હવે આગળના સમયની અંદર આપ સેવા પૂજા અને જગત મંદિરની વ્યવસ્થાની અંદર આપ શું પરિવર્તન ઈચ્છશો એ પણ આ માહિતી છે આપણા દર્શક મિત્રોને જણાવો. પરિવર્તન તો હંમેશા સંસારનો નિયમ છે અને પરિવર્તન થવું જ જોઈએ. તો મેં અગાઉ પણ કહ્યું એમ કે પરિવર્તનમાં હું એટલું જ ઈચ્છીશ કે દ્વારકાધીશ અહીંના રાજા છે, દ્વારકાધીશ વિશ્વના રાજા છે,
એટલે પહેલો નંબર વ્યવસ્થાપકમાં કોઈ પણ હોય, ચાહે કોઈ સમિતિ હોય, ચાહે પૂજારી હોય, ચાહે બ્રાહ્મણ જ્ઞાતિ હોય, ચાહે પોલીસ તંત્ર હોય, ચાહે કલેક્ટર ઓફિસ હોય, ચાહે એસડીએમ હોય, કોઈ પણ હોય, બધા એ વીવીઆઈપી તરીકે ફક્ત દ્વારકાધીશને મનમાં રાખવાના છે. જ્યારે પણ મિટિંગ થાય, જ્યારે પણ આયોજન થાય, ત્યારે એ લોકોએ એ મનમાં રાખવાનું છે કે મારે પહેલાં દ્વારકાધીશની વંદના, એમની પૂજા કરીને આ મિટિંગ ચાલુ કરવાની છે. અમે બધા નોકરો છીએ અને મારો માલિક ફક્ત દ્વારકાધીશ છે. અહીંયા કોઈ વીઆઈપી નથી, અહીંયા એકમાત્ર વીઆઈપી દ્વારકાધીશ છે. એ માનીને એના દ્વારા પછી પૂજારીનું મહત્ત્વ સમજી અને એ લોકોને માન સન્માન આપીને પછી દરેક આયોજનમાં અમે બધાની સાથે જ છીએ, અમે કોઈ અલગ નથી. પણ ખાલી એટલું જ કહેવાનું કે ભગવાનની નજીક જે લોકો છે એનું માન તમે નહીં રાખો તો ભગવાન તમારાથી ખુશ રહેવાના નથી. આ એક પરિવર્તન મને કરવું જરૂરી લાગે છે. અને દરેક આવનાર યાત્રિકોને પણ એ કહેવું છે મારે કે અહીંયા તમે યાત્રા કરવા આવી રહ્યા છો, યાત્રા કરવા, પ્રવાસ નથી. અહીંયા સાત્વિક ભાવ સાથે આવો. અહીંયા તમે પરમાત્મા પાસે આવી રહ્યા છો તો તમારા પરિવેશનું ધ્યાન રાખો, એ પણ સાત્વિક હોવા જોઈએ. તમારા મનના ભાવ સાત્વિક હોવા જોઈએ. તમારે દર્શન કરવા આવતી વખતે પોલીસ આમ કરી રહી છે, પૂજારી આમ કરી રહી છે, બ્રાહ્મણો આમ કરી રહ્યા છે, એ ધ્યાન ન હોવું જોઈએ. તમારું ધ્યાન ફક્ત ને ફક્ત દ્વારકાધીશમાં આપો, બાકી બધા તમારી વ્યવસ્થા કરવા બેઠા જ છે. આ પરિવર્તન જરૂરી છે. જી, તો ભવિષ્યની અંદરનું જે પરિવર્તન છે એ અંગે આપે આપનો મંતવ્ય છે આપે એમાં દર્શક મિત્રોને જણાવ્યો. હવે હું આપને મુખ્ય પ્રશ્ન એ પણ પૂછવા માગીશ, ભૂતકાળની અંદર પણ અમે એક સિરીઝ ચાલુ કરેલી હતી કે દ્વારકા અલગ દ્રષ્ટિથી, એમની અંદર વિશેષ કરીને આ એપિસોડો જે ક્યાંક ને ક્યાંક એ રહી ગયા હતા. તો આજે હું આપને એ એપિસોડને ધ્યાનમાં લઈને એ સિરીઝની યાદની અંદર એ પ્રશ્ન એ પૂછવા માગીશ કે આપ દ્વારકાધીશજીના પૂજારી છો તો આપની દ્રષ્ટિએ દ્વારકાનું શું મહત્વ, એ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. રાઘવભાઈ, આ તમારો પ્રશ્ન છે ને મને બહુ જ ગમ્યો. આ પ્રશ્ન લોકો કોઈ પૂછતા નથી અને ખરેખર આ પ્રશ્ન છે એમાં જ બધા જવાબો છે. કે મારી દ્રષ્ટિએ દ્વારકા એટલે હું પુરાણોની દ્રષ્ટિએ દ્વારકા કહીશ. મારા કૃષ્ણએ ગીતા દ્વારા જે દ્વારકા સમજાવ્યું છે, જે ગર્ગાચાર્ય ગર્ગ સંહિતા દ્વારા દ્વારકા સમજાવ્યું છે, જે બ્રહ્મ વૈવર્તક પુરાણમાં વ્યાસજીએ દ્વારકા સમજાવ્યું છે, એ દ્વારકા વિશે હું વાત કરીશ. કે દ્વારકાની એક ઐતિહાસિક વાત છે કે દ્વારકાની ભૂમિને લોકો શું સમજી રહ્યા છે ને દ્વારકાની ભૂમિ શું છે, એના માટે એક વાર્તા છે. વાર્તા નથી પણ આ ઇતિહાસ છે, જેને પછી વાર્તા કહેવામાં આવે છે. પણ આ હકીકત છે કે મનુના પુત્ર શર્યાતી ચક્રવર્તી રાજા હતા અને આખી પૃથ્વીનું એણે અર્ચન કરેલું હતું, એણે જીતી હતી અને સમ્રાટ હતા, એટલે બધી પૃથ્વી એના તાબામાં હતી. તો સમય જતાં એના 3 પુત્રો હતા, એમાંથી 3 પુત્રોને એણે ઉત્તરની, દક્ષિણની અને પૂર્વની પશ્ચિમની જમીન આપી દીધી. એમાંથી પશ્ચિમ ભાગની એક જમીન હતી એમના વચલા પુત્ર આનર્તને આપી, જેના ઉપરથી આનર્તક પ્રદેશ દ્વારકાનું નામ પડ્યું છે. તો આનર્તને જમીન આપી અને પિતાએ એવું કીધું ગર્વથી કે પુત્ર, આ જમીન મેં અર્ચન કરેલી છે, આ મારી જમીન છે, આનો ફક્ત હું એક ચક્રીય માલિક છું અને આનું તમારે હવે પાલન પોષણ કરવાનું છે. તો આનર્ત હસવા માંડ્યા કે તમે કોણ? દરેક પૃથ્વીના અને દરેક બ્રહ્માંડના માલિક તો એકમાત્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન છે. તો આના તમે માલિક હોઈ ન શકો. પૃથ્વી જે તમારી છે એ તમે માનો છો, એ કૃષ્ણની છે, એનું પાલન પોષણ જે કંઈ કર્યું છે કૃષ્ણ ભગવાન કરી રહ્યા છે. તો તમે આ અભિમાનમાં ન રહો. તો પુત્રની આ વાત સાંભળીને પહેલાં તો ખીજાઈ ગયા. શર્યાતી રાજા ચક્રવર્તી સમ્રાટ, એને અભિમાન આવી ગયું અને એણે કીધું કે તો મારી પૃથ્વી જ્યાં ન હોય ને ત્યાં તારો વાસ કરજે તું, કારણ કે પૃથ્વી તો મારી છે, હવે તું ક્યાં રહીશ? તો જે આનર્ત હતા, આનર્તે કીધું હું સમુદ્રમાં જઈને તપસ્યા કરીશ. તો સમુદ્રની અંદર 1000 વર્ષ એમણે શ્રી કૃષ્ણચંદ્રની તપશ્ચર્યા કરી. 1000 વર્ષ પછી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ એમની સામે પ્રગટ થયા અને જે એના ઉપર ખુશ થયા છે કે તારી તપસ્યાથી હું ખુશ થયો છું અને હવે તું માગ, તારે શું જોઈએ છે? ત્યારે આનર્તક એમ કહ્યું કે મારી પાસે પૃથ્વી પર જમીન નથી, તો મને રહેવા માટે જગ્યા આપો જ્યાં હું મારું રાજ્ય સ્થાપના કરી શકું ને ધર્મની સ્થાપના કરું. તો કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે પણ પૃથ્વી પર તો જમીન જ નથી, બધી શર્યાતી પાસે જમીન છે, પણ મેં તને વચન આપ્યું છે એટલે યાદ રાખજો, દ્વારકાની જમીન ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુંઠમાંથી 100 યોજન જમીન, વૈકુંઠમાંથી સમુદ્રની ઉપર, ત્યારે આ જમીન ઉપર સમુદ્ર હતો, ઘૂઘવતો સમુદ્ર, એના ઉપર સુદર્શન ચક્રનો પાયો બનાવ્યો, સુદર્શન ચક્રનો પાયો બનાવ્યો ને આ 100 યોજન જમીન એના ઉપર સ્થાપી અને એ દ્વારકા છે. આ અલૌકિક દ્વારકા છે. આની ભૂમિના શું તમને હું વખાણ કરું, આમાં આપણે અનેક કલાકો નીકળી જશે. એવું કહેવાય છે કે દ્વારકા વિશે વાત કરવામાં બ્રહ્માજીના 4 મુખે એ વાત કરે ને તો સમય ઓછો પડશે અને શબ્દો ઓછા પડશે. તો આ એ ભૂમિ છે જ્યાં આગળ જતાં આનર્તક પ્રદેશની સ્થાપના કરી અને વર્ષો સુધી એમાં સારી રીતે રાજ્ય કર્યું. ત્યારબાદ એમનો પુત્ર થયો, એ છે રેવત.
જેના પ્રમાણે આપણે રેવતક પર્વત પણ કહેવાય છે કે એ પછી આ ભૂમિમાં રેવત પર્વત પણ ઉખેડીને લઈ આવ્યા. તો રેવતની વાત હું એટલે કરી રહ્યો છું કે એ રેવત એટલો કૃષ્ણ ભક્ત હતો કે એક વખત કૃષ્ણને મેળવવા માટે વ્યાકુળ થઈ ગયો અને કૃષ્ણ ભગવાન પ્રગટ થઈને પેલાની વ્યાકુળતા જોઈ પ્રેમની, અને એના આંખમાંથી અશ્રુ ધારાઓ બહેવા લાગી. એ અશ્રુધારા જે છે એ ગોમતી છે. કૃષ્ણ ભગવાનની અશ્રુધારા છે, ગોમતી થઈને વહી રહી છે. અને ગોમતીના મહાત્મ્ય માટે એટલું કહેવાય છે કે ગોમતીમાં સ્નાન કરીને સીધા વૈકુંઠમાં તમે પહોંચી જાઓ છો. ગોમતી શબ્દ કોઈ ઉચ્ચાર કરીને સ્નાન પણ કરે ને જ્યાં હોય ત્યાં, તે 7 જન્મોના પાપ ધોવાઈ જાય છે. અને દ્વારકાની વાત મેં કરી કે અલૌકિક ભૂમિ છે. અલૌકિક ભૂમિમાં ખાલી દર્શન, એવું કહેવાય છે, નારદ ભગવાને સમજાવ્યું છે કે દ્વારકાના દર્શન કરનાર આવનાર વ્યક્તિ નર નારાયણ બની જાય છે. અને અહીં મરનાર ગધેડો ગર્દભ પણ ચતુર્ભુજ સ્વરૂપે વૈકુંઠમાં વાસ મેળવે છે. તો આપણા મનુષ્યનું તો શું ગતિ કરતા હશે ભગવાન સીધા પોતાનામાં લઈ લે છે. એટલા સારા નસીબ છે ને. દ્વારકા શબ્દ કોઈ બોલી લઈને તો એના ભવે ભવનો મોક્ષ થઈ જાય છે. મોક્ષ નગરી આ દ્વારકા છે. તો દ્વારકાના મહાત્મા વિશે હું જેટલું બોલું એટલું ઓછું છે. આ અલૌકિક ભૂમિ છે. અને ત્યાં નારદજીએ ગર્ગ સંહિતામાં કહ્યું છે કે દ્વારકા જ્યારે કલિયુગમાં સમુદ્ર એના પર ફરી વળશે ત્યારે આ ભગવાનનું મંદિર છે એને ક્યાંય નુકસાન નહીં થાય. એ જગ્યા જન્મો જન્મ સુધી આમને આમ રહેશે અને શ્રી કૃષ્ણનો વાસ અહીં જ રહેશે. એટલે દર્શક મિત્રો અને દરેક સાંભળી રહ્યા છો એને કહું છું, દ્વારકાધીશ શ્રી વિગ્રહ રૂપે જ ફક્ત નથી, સાક્ષાત દ્વારકાધીશ દ્વારકામાં વસી રહ્યા છે. અહીંની ભૂમિ અલૌકિક છે. જી, તો ઘણી એવી તમે જે આધ્યાત્મિક વાતો છે, અલૌકિક વાતો અને જાણી અજાણી વાતો છે, આપે અમારા દર્શક મિત્રોને આ અમારા જન્માષ્ટમી સ્પેશિયલ એપિસોડ અંતર્ગત એ જણાવી. હવે અંતિમ જે પ્રશ્ન અને વાત હું આપને એ પણ કહેવા માંગીશ કે જેટલા પણ દર્શક મિત્રો પ્રેક્ષકો આપને નિહાળી રહ્યા છે એમનો આપનો વિશેષ સંદેશ શું રહેશે એ આપ જણાવો. દરેકને કહેવાનું કે જાત્રા કરવી હોય તો દ્વારકાની કરવી જ જોઈએ. કારણ કે સર્વ તીર્થોમાં શિરમોર સમૂહ તીર્થ છે દ્વારકા. બાકી તીર્થોની યાત્રા કરવી જ જોઈએ, પણ દ્વારકાની યાત્રા હંમેશા કરવી જોઈએ. અને મારે ખાસ એ કહેવાનું કે અહીંયા સાત્વિક ભાવ સાથે યાત્રા કરવા આવો. તમે પ્રવાસ અને યાત્રાનો ફરક સમજીને આવો. તમારી સાત્વિકતા, તમારા સાત્વિક કર્મ ભેગા કરી અને કૃષ્ણને કર્મો અર્પણ કરવા આવો. જે ભગવાને કહ્યું છે કે તું સારા કર્મ કર અને મારા ચરણમાં અર્પણ કર, તો હું તારા પાછળના જે કોઈ ખરાબ કર્મ હશે એ પણ હું તને માફ કરી આપીશ. તો દરેકને એ જ વિનંતી છે કે અહીંયા આવો. અને ખાસ એ ધ્યાનમાં રાખજો કે કૃષ્ણને પ્રિય કોણ છે? ગૌ, બ્રાહ્મણ. તો અહીંયા આવી અને ગૌની સેવા અને અહીંયાના બ્રાહ્મણોને તમે જેટલા બની શકે એટલા ખુશ કરો. કારણ કે એ બધા સાત્વિક છે અને તમને ભગવાન સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. હું પૂજારી તરીકે એમ નથી કહેતો કે અમને ખૂબ દાન આપો. હું કહું છું કે બ્રાહ્મણોને ખુશ કરો, બ્રાહ્મણોને સંતોષ આપો અને ભગવાનને શક્ય તેટલું દાન આપો. દાન એટલે ફક્ત પૈસા નથી, તમારા કર્મનું દાન આપો, પત્ર પુષ્પ ફલ તોયમનું દાન આપો. અને તમારી પાસે જે હોય એમાંથી થોડુંક પણ અર્પણ કરશો ને તો ભગવાન અનેક ગણું કરીને તમને આપી જ રહ્યા છે. એ સુદામાને દાન કરીને એણે સાબિત કરી દીધું છે. બરાબર. તો સૌને દ્વારકાધીશના આશીષ પૂજારી તરીકે હું આપું છું અને સર્વને જય દ્વારકાધીશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જણાવવાને, જે આ બહુમૂલ્ય અમૂલ્ય જે માહિતી છે આપે અમારા દર્શક મિત્રોને જણાવવા બદલ. તો વિશેષ કરીને આ જન્માષ્ટમીના અમારા મહાકવરેજના સ્પેશિયલ એપિસોડ અંતર્ગત આજે આપણે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીની જે સેવા પૂજાની પ્રણાલિકા પદ્ધતિ અને પરંપરા છે એમના વિશે આપણે એ જાણી અજાણી વાતો છે એ દ્વારકાના જ મનીષભાઈ પૂજારી પાસેથી વિશેષ માહિતી એ જાણી. તો આપ અમારી સાથે આવી જ રીતના જોડાયેલા રહેજો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે દ્વારકા નગરી પણ એવી જ રીતના આપની જેમ જ ઉત્સુક છે. તો અવનવા કવરેજોની સાથે અમે જન્માષ્ટમી સ્પેશિયલ એપિસોડ લઈને આપની સમક્ષ આવી જ રીતના આવતા રહીશું. ત્યાં સુધી રાઘવ ઉપાધ્યાયના આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.